અરવલ્લીની એસઓજીની ટીમે મોડાસામાં ઓપરેશન ડેલ્ટા હંત અંતર્ગત મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરનારી બાંગ્લાદેશી મહિલાને કોલેજ રોડ વિસ્તારમાંથી ઝડપી પાડી છે। મહિલા ગુલબર્ગ હોટલ નજીકથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી અને મહિલા પોલીસની હાજરીમાં તેને પૂછપરછ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન તેણે પોતાનું મૂળ બાગરેહાટ જિલ્લો બાંગ્લાદેશ હોવાનું સ્વીકાર્યું હતું અને તેના પાસે ભારતીય નાગરિકતા પાસપોર્ટ કે વિઝા સંબંધિત કોઈપણ પુરાવા મળી આવ્યા ન હતા। પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર પ્રવેશની પુષ્ટિ થતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ ભારતમાં કેટલા સમયથી રહે છે અને તેના સંપર્કમાં કોણ કોણ લોકો છે તેની દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। બે દિવસ પહેલાં અમને નૂપુર ડોટર ઓફ નૂર મોહમ્મદ હવાલદાર કે જે આમ તો અમદાવાદ રહે છે પણ છેલ્લા 2-3 અઠવાડિયાથી મોડાસા ખાતે આવેલા અને તેઓ મૂળ બાંગ્લાદેશના છે। એમની પાસેથી પુરાવા માગતા કોઈ ઇન્ડિયન પુરાવો મળેલો નથી। પોતે મસાજનું કામ કરે છે અલગ અલગ સ્પા સેન્ટર્સમાં અને અમદાવાદ કુબેરનગર ખાતે રહે છે। ત્યાંથી અલગ અલગ શહેરોમાં નાના નાના જે સેન્ટર્સ છે, આણંદ છે, નડિયાદ છે, પાલનપુર છે, મોડાસા છે, એવી જગ્યાએ આ મસાજ માટે જાય છે અને એમને પોલીસે અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી છે જેમાં જોઈન્ટ ઇન્ટ્રોગેશન છે, એમનું ડિપોર્ટેશન છે, એ કાર્યવાહી ચાલે છે।